લોખંડના સળિયા તૂટ્યા કે વિશ્વાસની દિવાલો, સિમેન્ટ ઘસી ગયું કે જવાબદારીના પાયા. પુલ તો ધરાશયી થયો છે આણંદમાં, પણ સવાલો એ છે કે તૂટ્યું શું માત્ર માળખું છે કે આખી વ્યવસ્થા? 1.5 વર્ષમાં બીજી વખત બ્રિજનો ભંગાર બન્યો છે અને લોકો પૂછે છે વિકાસના નામે ઊભા થતા પુલો કેમ વારંવાર જમીન પર આવી પડે છે? જ્યાં પુલ જોડાવાના હતા રસ્તા, ત્યાં હવે જોડાઈ રહ્યા છે સવાલો. ભ્રષ્ટાચારના, બેદરકારીના અને જવાબદારીના. આજે ચર્ચા માત્ર એક બ્રિજની નથી, ચર્ચા છે વિશ્વાસની, જે દરેક ધરાશયી થતી ગટર સાથે થોડો થોડો તૂટી રહ્યો છે. સવાલ સીધો છે, પુલ કેમ તૂટે છે અને જવાબદારો ક્યારે પકડાશે? આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. તેમનો પરિચય આપી દઉં. કિશનસિંહ સોલંકી, જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી છે, હિરેન બેંકર કે જેઓ કોંગ્રેસમાંથી છે, અને પ્રોફેસર નિકુલ પટેલ, જેઓ સ્ટ્રક્ચર એક્સપર્ટ છે. તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. નિકુલભાઈ, તમારી પાસે આવીશ કે જે રીતે આવા ગર્ડર કોલેપ્સ થાય છે તેનું મૂળ કારણ શું હોય છે? જ્યારે બી કોઈ બ્રિજ બનાવવાનો હોય તો ડેફિનેટલી એના માટે એક ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અને ઇન્ડિયન રોડ કોંગ્રેસના જે હેન્ડબુક છે, હેન્ડબુકના આધારે સમગ્ર વસ્તુઓને તૈયાર કરવામાં આવે છે. હવે જ્યારે પિલર્સ તૈયાર થઈ ગયા પછી જે ગડરો છે, ઓન સાઇટ કન્સ્ટ્રક્શન માટે જ્યારે એના ડિઝાઇન પ્રમાણે સિમેન્ટ તેમજ એના જે સળિયા છે એના આધારિત જે તૈયાર કરવામાં આવે છે અને એના ક્યોરિંગ ટાઈમ, એટલે કે જે રીતના આપણે ઘર બનાવતા હોઈએ ત્યારે આપણે સ્લેબ ભરીએ અને સ્લેબ ભર્યા પછી આપણે એના પર પાણીનો છંટકાવ કરીએ, પાણી ભરી રાખીએ, એ બધી જ પ્રોસિજરલ એસ્પેક્ટ્સ જે છે એ જો યોગ્ય રીતે ના થયા હોય તો ઘણી વખત આવા જે સ્લેબ્સ હોય છે એની અંદર શું કહેવાય કે માઇનોર ક્રેક્સ જેવા બિલ્ડ થતા હોય છે. કારણ કે આ જ યોગ્ય રીતે જો એના સિમેન્ટના મિક્સર કે એના જે મટીરિયલ્સ છે એના ઉપયોગ ના થયા હોય તો એવા સમયમાં બી જ્યારે એને પિલર્સ ઉપર મૂકવામાં આવે તો એને સેગ થાય. સેગ એટલે કે આ રીતના ઘોડિયા જેવું સ્ટ્રક્ચર થાય ને એમાં જો કશે એક્સ્ટ્રીમ લેવલ ઉપર, એક્સ્ટ્રીમ એન્ડ ઉપર જો ફ્રેક્ચરનો ઇનિશિએશન થાય તો એ કોલેપ્સ થવાના ખૂબ જ ચાન્સીસ છે. એટલે કશે ને કશે મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે જ્યારે એને બનાવવામાં આવી રહ્યું હતું, જ્યારે એને સ્ટ્રક્ચરને કોન્ક્રીટમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું હતું, એ જ સમયમાં યોગ્ય રીતે ધ્યાન ના આપવામાં આવ્યું હોય એવા સંજોગોમાં આ પરિસ્થિતિ ઉદ્ભવી શકે એવું મારું માનવું છે. જી કિશનસિંહ, કેમ વારંવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે? કોન્ટ્રાક્ટરો, જવાબદારો પર પગલાં કેમ ભરવામાં નથી આવતા? દાખલારૂપ પગલો કેમ બેસાડવામાં નથી આવતું? દિવ્યા, ગુડ ઇવનિંગ. સૌ પ્રથમ તો સ્ટ્રક્ચરલ એન્જિનિયર શ્રી ડિટેલમાં આપને ટેકનિકાલિટી કહી ચૂક્યા. ઇટ્સ અ હ્યુમન એરર અને વાઇસ વર્સા ઇટ્સ અ ટેકનિકલ એરર ઓલ્સો. આ બંને, હું પોતે એન્જિનિયર છું એટલે આ વિષયમાં થોડો ઘણો પ્રકાશ પાડી શકું છું. આમાં ડીઆરએમએ અને સદભાગ્ય સૌથી સારી વાત એ થઈ છે કે આમાં કોઈ જાનહાનિ નથી થઈ. એટલે જે થયું છે એ હ્યુમન એરર છે. આ ભ્રષ્ટાચાર કરો છો, પણ ઇટ્સ નોટ અબાઉટ ભ્રષ્ટાચાર, ઇટ્સ અબાઉટ ટેકનિકલ એરર, ઇટ્સ અબાઉટ હ્યુમન એરર. પણ આ પડવાની જે ગંભીર બાબત બની છે આણંદના અડાસ ખાતે ગેટ નંબર 250 પર, એમાં રેલવેની પોતાની એટલે ડીઆરએમ, ડિસ્ટ્રિક્ટ રેલવે મેનેજરે હાઈ લેવલ કમિટીની રચના કરી છે. એમનું પોતાનું રેલવેનું પોતાનું એક એન્જિનિયર વિંગ હોય છે. અને હું માનું છું કે આખા દેશમાં, આખા એશિયામાં અને વિશ્વમાં સૌથી વધારે પથરાયેલા આપણા રેલ નેટવર્ક પર આપણા રેલવેના એન્જિનિયરો બખૂબીપૂર્વક આઝાદી પહેલાંથી લઈને અત્યાર સુધી કામ કરતા આવ્યા છે. એમની બહુ જ સરસ કામગીરી છે. પણ ક્યારેક આવા બનાવો બનતા હોય છે, એ અટકવા જોઈએ. ક્યારેક બનતા હોય છે રેલવે, પર્ટિક્યુલર આ રેલવેની જ્યાં સુધી વાત કરું છું ત્યાં સુધી. તો રેલવેના બ્રિજો અને રેલવેની જે સેફ્ટી ગાઈડલાઇન્સ છે એ બહુ જ સખત છે અને રેલવે સમય અનુસાર એનું હંમેશા નિરીક્ષણ કરતું જ હોય છે. કિશનસિંહ, વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે અને લોકોના મૃત્યુ થાય છે. આ તો સદનસીબ હતા કે કોઈ ત્યાં હતું નહીં, બાકી આ મૃત્યુ થાત તો જવાબદાર કોણ હોત? કોઈ વાંધો નહીં. હિરેનભાઈ, આ ઘટનાને કઈ રીતે જુઓ છો? આટલો મોટો મુદ્દો આવ્યો છે, કોંગ્રેસ કેમ ઘરમાં બેઠી છે? બેન, જે પ્રકારની ઘટના સામે આવી, ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી નીતિને કારણે ગુજરાતમાં વારંવાર આ પ્રકારના બ્રિજ પડવાની, પુલ તૂટવાની ઘટનાઓ આપણે સામે જોઈ છે. એક વખત થાય તો બને આપણે હ્યુમન એરર કહી શકીએ. હું પણ એન્જિનિયર છું, એન્જિનિયરિંગ સાથે સંકળાયેલો માણસ છું, એજ્યુકેશન સંકળાયેલો માણસ છું અને મને ખબર છે કે આમાં કયા પ્રકારની તકેદારી રાખવી પડે. સ્ટ્રક્ચર એક્સપર્ટ જે વાત કરી એમાં હું સહમત છું, પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિને કારણે આજે ગુજરાતમાં 18થી વધુ પુલ તૂટવાની ઘટનાઓ બન્યા પછી
સરકારનું પેટનું પાણી હલતું નથી અને સરકાર આ બાબતે જરા પણ ગંભીર હોય એવું દેખાતું નથી. તાજેતરમાં ગંભીરા બ્રિજ પડ્યો, 22 લોકોના મૃત્યુ થયા. એ પછી પણ ગુજરાતના નાગરિકોની સુરક્ષા લેવાની જિમ્મેદારી આ સરકારના મનસામાં નથી, સરકારની ઈચ્છા શક્તિમાં નથી. તમે જુઓ જે પ્રકારના બ્રિજની ઘટનાઓ દર વર્ષે એક બ્રિજ પડે છે, દર વર્ષે. હું તમને 2025માં ગંભીરા બ્રિજ, 2024માં મોરબીનો હળવદ બ્રિજ, 2023માં વઢવાણ બ્રિજ, 2023માં બનાસકાંઠાનો પાલનપુર આરટીઓ બ્રિજ, ખેડામાં 2023માં ખેડા બ્રિજ, મોરબીનો ઝૂલતો બ્રિજ 2022માં, રાજકોટનો માધાપર ચોકડી, બાબુ ઓપલનો મહમદપુરાનો 2022માં, લુણાવાડામાં હાંડોળ બ્રિજ, ભરૂચના નાંદેડનો બ્રિજ, મહેસાણામાં ઊંઝા હાઈવે 2022માં, સિંગરોડનો વડોદરામાં 2022માં. એક મિનિટ આ જો લિસ્ટ લાંબુ છે એટલે આપણે જનતાને સમજાવવું પડે કે આટલા બ્રિજની ઘટનાઓ દર વખતે પડી. 2021માં શાંતિપુરા અમદાવાદ બ્રિજ, 2021માં મહમદપુરાનો બ્રિજ, 2020માં આજી ચોકડી રાજકોટનો બ્રિજ, 2019માં સાંતોકડી ગામનો રાજકોટનો બ્રિજ, 2017માં બ્રિજ, 2016માં હિમાચલના દર વર્ષે હિમાચલ પ્રદેશમાં પડતા બ્રિજો, ઉત્તરાખંડમાં પડતા બ્રિજો, અત્યાર સુધીમાં પર્વતો પરથી પડતા પથ્થરો અને યાત્રાઓના થતા વચ્ચે ન બોલીએ. આપણી પાસે કશું બોલવાનું ભાષું ન હોય તો પહેલા શીખીને આવીએ, પછી વાત વચ્ચે. નહીં હિરેનભાઈ તમારી રજૂઆતમાં હું ક્યાં વચ્ચે નથી બોલ્યો. તમે આખું લિસ્ટ કરાવો છો, અમારી પાસે તમારું હિમાચલનું, ઉત્તરાખંડનું, કર્ણાટકનું તમારા લિસ્ટ છે. લિસ્ટ ગણાવવાથી એનો મતલબ એવો નથી થતો કે જ્યાં પણ ભૂલો થઈ છે, જ્યાં પણ બેદરકારી વર્તવામાં આવી છે, ત્યાં સખતમાં સખત પગલાં લેવામાં આવ્યા છે. આણંદ પ્રાંતે અહીંયા હાઈ લેવલ કમિટી બેસાડી છે, અહીંયા ડીઆરએમ રેલવે ડીઆરએમ હાઈ લેવલ કમિટી બેસાડી છે. જે પણ ભૂલ હશે, જે પણ દોષિત હશે એને છોડવામાં નહીં આવે. તમારે ભ્રષ્ટાચાર કરી અને તમારે ભાજપને બદનામ કરવું છે. કિશનસિંહ, વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે તો વાસ્તવિકતા છે. હિરેનભાઈ, આવું છું તમારી પાસે, પણ નિકુલભાઈ પાસેથી જવાબ જોઈએ છે. નિકુલભાઈ, ગુણવત્તાવાળી સામગ્રી હોવા છતાં સ્ટ્રક્ચર કેમ ફેલ થાય છે અને ક્વોલિટી કંટ્રોલ લેબ અને ટેસ્ટ સાઇટ રિયાલિટી વચ્ચે આટલો મોટો ગેપ શા માટે રહી જાય છે? સૌપ્રથમ તો આપણે જોઈએ છે કે જે બી બ્રિજોના તૂટવાના જે મૂળભૂત કારણો છે તો કશે ને કશે ગુણવત્તાના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે દરેક જગ્યાએ. અને આપણે રોડ રસ્તાની બી વાત કરીએ તો જ્યારે એના ક્વોલિટી ટેસ્ટ થાય છે તો એ ખરા માપદંડ પર ઉતરી નથી રહ્યા. તો એના માટે ખાસ કરીને જે સરકારના એન્જિનિયરો, જે પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ છે, એમના બહુ મૂળભૂત જવાબદારી છે. અહીંયા રેલવેના બ્રિજ બની રહ્યા હતા તો રેલવેના જે બી એન્જિનિયર્સ આમાં ઇન્વોલ્વ હોય એમને સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્થળે, દરેક લેવલ ઉપર એમને તકેદારી રાખવી જોઈએ અને ક્વોલિટી ચેક કરવા જોઈએ. કદાચ મને એવું લાગે છે કે સમય મર્યાદા અને જલ્દી કામ કરવાની લાઈમાં આ જે કોન્ટ્રાક્ટર્સ છે એ જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ ફોલો નથી કરી રહ્યા, કાં તો પછી હલકી ગુણવત્તાવાળા જે બી મટીરિયલના ઉપયોગ કરતા હોય, કાં તો સ્ટાન્ડર્ડાઇઝેશન ફોલો ના કરતા હોય, એની પાછળ ભ્રષ્ટાચાર ઇન્વોલ્વ હોય, કાં તો તકેદારી ન રાખી હોય એ ઇન્વોલ્વ હોય, કાં તો જે ટેકનિકલ જે ત્યાં કારીગરો કામ કરતા હોય એમને પ્રોપર સ્કિલ ના હોય, એવા સંજોગોની અંદર આ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. તો મારા ખ્યાલથી જે બી સરકાર હોય, સરકારના સૌથી પ્રાથમિક જવાબદારી છે કે જે બી અધિકારીઓ એમના છે એ દરેક સ્તરે એના ચેકિંગ કરે અને ચેકિંગ કર્યા પછી એના ગુણવત્તા હોય તો જ એને ઓન સાઇટ સુધી એને લેવામાં આવે, તો જ આના સોલ્યુશન આવી શકે છે. નહીતર હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી જે સરકારના અધિકારીઓ છે એ રૂમમાં બેસીને મેઝરમેન્ટ બુક ભરી અને બિલો પાસ કરે છે એ યોગ્ય નથી. કિશનભાઈ, સતત ખામી રહી જાય છે, સતત. એગ્રીડ ઓન ધેટ. સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સએ જે વાત કરી એટલે એમના અનુભવના આધારે, એમના અભ્યાસના આધારે, હિરેનભાઈની વાત સાથે પણ એ ભલે વિરોધ પક્ષમાં રહ્યા, સહમત કે જ્યાં પણ બેદરકારી વાપરવામાં આવે છે, જ્યાં ક્વોલિટી કંટ્રોલ જાળવવામાં નથી આવતો અને જ્યાં માનવીય ભૂલો છે, જાણી જોઈને કરવામાં આવેલી ભૂલો અથવા જે પણ વિષય વસ્તુઓ મટીરિયલ વાપરવાનું હોય એમાં આવે. હિરેનભાઈ, હવે તો તમને કહું છું કે એઝ અ પ્રોફેશનલ, એઝ અ એન્જિનિયર, યસ વી અન્ડરસ્ટુડ ધેટ, બટ ધેટ ડઝન્ટ મીન યુ કેન ગો બિહાઇન્ડ ધ કરપ્શન. તમે કરપ્શનના જન્મદાતા કોંગ્રેસ પાર્ટીના સારો નથી લાગતો. આપણે બ્રિજની ચર્ચા કરીએ, શું કારણો હતા ભવિષ્યમાં આપણે ભોગવવું આપણે એની વાત કરીએ. એક પ્રોફેશનલ ચર્ચા થવી જોઈએ. કમ ઓન હિરેનભાઈ, એક પ્રોફેશનલ ચર્ચા થવી જોઈએ.
જ્યાં પણ ભૂલો છે ભૂલો નહીં, તમે disturb કરશો તો હું 100% disturb કરીશ. આ રીતે હું બોલવા નહીં દઉં. ક્યાં પાડું છું? સ્પષ્ટપણે Come on. તમે મને આવું છું તમે કરી તમારી રહ્યા છો. પાસે. તમે કરી જ રહ્યા છો. તમારી પાસે જો ટેકનિકલ જ્ઞાન ના હોય, ટેકનિકલ ચર્ચા ના કરી હોય તો આપણે પછી એકબીજાને અત્યારે તો interrupt કરીએ. તંત્રએ ભૂલ વિષય કરી છે. એ છે, કિશનભાઈ જવાબ ક્યાંક આપો. ભૂલ થઈ છે. ભૂલ માટે હાઈ લેવલ કમિટી બેસાડી છે. પ્રાંતે પણ કડકમાં કડક ડિસિપ્લિનરી એક્શન લેવાનું કીધું છે. ડીઆરએમ રેલવે પણ ડિસિપ્લિનરી એક્શન લેવાનું કીધું છે. જે પણ ભાગ પડ્યો છે, તૂટ્યો છે, એને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યો છે. ચોક્કસ કારણો જાણ્યા પછી આ કોઈ પણ હિસાબે ચલાવી ના લેવાય એવી બેદરકારી છે, એનો અમે સ્વીકાર કરીએ છીએ. એટલે કોઈ પણ હિસાબ- that જી. doesn't mean કે તમે એમ જી. કહો કે આમાં રાજ્ય સરકારનો કિશનભાઈ. કોઈ ઉદ્દેશ ખોટો હતો, કિશનભાઈ. તેમાં ભ્રષ્ટાચાર છે. કિશનભાઈ, આ તો જનતાના ટેક્સના પૈસા ભરીને પણ જીવનું જોખમ. ચલો કોઈ વાંધો નહીં, જીવ બચી ગયો સદનસીબે અને ભગવાને ધાર્યું હશે અને લોકોના જીવ બચી ગયા, પરંતુ આ ટેક્સના પૈસા જે વેડફાયા તેનું શું? દિવ્યાજી, ચોક્કસપણે એની ચિંતા આપ કરતાં પણ સરકારને વધારે હોય. સરકારને પોતાની દાવ અને શાખ લાગેલી હોય. કોઈ સરકારને ઈચ્છા ના હોય કે એમના રાજ્યમાં આવા કોઈ પણ બનાવો બને. એટલે જ હું કહું છું કે આક્ષેપો કરવા બહુ સહેલા છે, પણ તથ્યાત્મક અને વાસ્તવિક તમારે એનું ચિતાર લેવો હોય, વાસ્તવિક નિરાકરણ લાવવું હોય તો ટેકનિકલ જે વિષય વસ્તુઓ છે એની ચર્ચા થવી જોઈએ. શું કારણો છે અને ભવિષ્યમાં આ ના બને એના માટે ચોક્કસપણે આપ અમને કહી શકો છો. આપ રાજ્ય સરકારનું પણ ધ્યાન દોરી આવું શકો છું પાછી તમારી પાસે. 100%. હિરેનભાઈ કંઈ પણ કહેવા માંગે છે? આ વિષય જ્યાં સુધી છે, અડાસમાં બ્રિજ તૂટવાનો, એ બ્રિજમાં હ્યુમન એરર સાથે સાથે ટેકનિકલ એરર પણ સામેલ છે. એટલે કોઈને પણ આમાં છોડવાના નથી. જે પણ જવાબદાર હશે અને ભવિષ્યમાં આવું ના થાય એના માટે આગોતરા પણ આયોજન હવે થશે. ગંભીરા બ્રિજ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં આવું નહીં થાય. ત્યારબાદ મોરબી પુલ દુર્ઘટના વિશે કહેવામાં આવ્યું હતું. જે દુર્ઘટના થાય ત્યારે હર વખત ભાજપ એવું કહે છે કે ફરીવાર આવું નહીં બને. કોઈ વાંધો નહીં હિરેનભાઈ. 250 કરતા વધારે બ્રિજો બનાવ્યા છે આજ હિરેનભાઈ. કંપનીએ 250 કરતા વધારે કામો કર્યા છે રેલવેના. એટલે ઇટ ડઝન્ટ મીન 250 કામોમાંથી એક કામમાં કહું છું કે દે હેવ મેડ અ મિસ્ટેક. 250 આ કંપની, આ જે કંપની રેલવેમાં કામ કરે છે, આઈ એમ ટોકિંગ અબાઉટ પર્ટિક્યુલર ધેટ કંપની. ગુજરાતમાં બેન કમલમ કમિશન કૌભાંડ, કમલમ કમિશન રાજ એ ફૂલ્યું ફાલ્યું છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક્સ છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર હિરેનભાઈ, આટલો મોટો મુદ્દો આવ્યો છે તો શું કામ બેઠા છો? તમે પણ લોકોના મરવાની રાહ જોતા હતા કે લોકો ગયા હોત, આમાં લોકો મર્યા હોત, ત્યાર પછી કોંગ્રેસ મેદાનમાં આવે. કેમ અત્યારે નથી બોલતું અને કેમ અત્યારે રસ્તા પર નથી આવતું? તો પછી તથ્યો સાંભળો, તથ્યો થોડા સાંભળો બેન. જે પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બની, અત્યારે આપણે ભાજપના પ્રવક્તા આવીને વારંવાર સારી સર્ટિફિકેટ તમે માત્ર ટીવી પૂરતા મર્યાદિત થઈ ગયા છો. તમે ડિબેટોમાં આવો છો ભ્રષ્ટાચાર અને સુખિયાની સલાહ. યાર કિશનભાઈને બંધ કરો. એમની પાસે કોઈ જ્ઞાન ના હોય તો ન પીરસે ભાઈ. કિશનભાઈ પાસે કોઈ વિગત ના હોય તો ન પીરસે. એમને ડિબેટમાં ન બોલાવો પછી આપણે ચર્ચા કરવી તો આપણે સાંભળવાની ચર્ચા કરી રાખો. કમ ઓન બંસીબેન, આ રીતે ડિબેટ ન હોય. તમારી પાસે કિશનભાઈ આવું છું તમારી પાસે. કિશનભાઈ આવું છું તમારી પાસે. હિરેનભાઈ બોલો. અભ્યાસ કરીને પછી બોલો. તમે મુદ્દાઓ પર નથી આવતા. તમે કરપ્શન પર જાઓ છો. તમે 22 દુર્ઘટના પર જાઓ છો. તમે તમારા હિમાચલની દુર્ઘટના નથી કહેતા. હિમાચલમાં કિશનભાઈ સાંભળવાની પણ તાકાત રાખો. થાય છે, યાત્રાળુઓના મોત થાય છે. ઉત્તરાખંડમાં તમારા શાસનમાં થયું. કિશનભાઈ વોઇસ બંધ કરી દો. હિરેનભાઈ શું કહો છો તમે? આ સ્પષ્ટ દેખાડે છે કે ભાજપના પ્રવક્તાઓ અભ્યાસ કર્યા વગર આવે છે. વાત હું તથ્યોની કરી રહ્યો હતો. કયા તથ્યો? ગુજરાતમાં જે પ્રકારે વારંવાર કિશનભાઈ બોલવા તો દો. કિશનભાઈ તમને એરર શું હતી એ કીધી. તમે કયા તથ્યોની વાત કરો છો? અભ્યાસ કર્યા વગર આવે એટલે આ પ્રકારની વાતો થાય. કિશનભાઈ હું આ સ્પષ્ટપણે કહું છું. હજુ પણ ભાજપના પ્રવક્તાને ચેલેન્જ આપીને કહું છું કે જે પ્રકારે ગુજરાતમાં 11/7/2025 ના રોજ ગુજરાતના વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ લેખિતમાં વિધાનસભામાં અને રાજ્યપાલશ્રીને રજૂઆત કરી હતી કે તમામ બ્રિજોનું એ ફિટનેસ સર્ટિફિકેટ રિલીઝ કરો. ફરીથી કહું છું 11/7/2025 એક વર્ષ થયું છે. સરકારે આ ચકાસણીનું કામ નથી કર્યું. કિશનભાઈ હિરેનભાઈ બંને પાસે આવું છું. સમય ઓછો છે. કિશનભાઈ હિરેનભાઈ તૈયારી રાખો. કિશનભાઈ હિરેનભાઈ બંને સાથે આવું છું. અત્યારે સમય ઓછો છે. મને નિકુલભાઈ પાસેથી જવાબ જોઈએ છે. વાત કરવાની કોઈ ચીજ ના હોય એટલે આ પ્રકાર ડિસ્ટર્બ કરવાની વાત કરો. હિરેનભાઈ આવું છું તમારી પાસે આવું છું. નહીં, આ રીતે વાત ચર્ચા જ ના હોય બેન. આપણે ચર્ચા કરવા બેઠા છીએ કે શું કરવા બેઠા છીએ? આ ચર્ચા જ કરવા બેઠા છીએ અને બંને પાસેથી જવાબ પણ લઉં છું અને અત્યારે મને નિકુલભાઈ પાસેથી જવાબ લેવો છે. નિકુલભાઈ જવાબ તો લેવો. આ પ્રકારની ચર્ચા થોડી હોય. જવાબ જ લઉં છું. જવાબ જ લઉં છું. હિરેનભાઈ તમે નિકુલભાઈ જે રીતે
સાંભળવાની એમની મનસા ના હોય તો પછી એમને ડિબેટમાં ન બેસાડીએ. આપનો અવાજ બંધ કરી દો, આ સરકાર લોકોને PCR માંથી સાંભળતી કહું છું. જી નિકુલભાઈ, જે રીતે ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જે વાત છે તેને લઈને ભૂલ આવે છે, આવી પણ તમે એક વાત કીધી, એટલે શું આને સરકારનું દબાણ માની શકાય કે ગુણવત્તા પર સીધી અસર? શું આ ઝડપથી કામ પૂર્ણ કરવાની નીતિ શું છે? ઘણીવાર આપણે સાંભળ્યું છે કે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે સમય મર્યાદામાં કામ કરવાનું હોય, અને એ સમય મર્યાદામાં જ્યારે એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ હોય તો ડેફિનેટલી એક ટાઈમ બાઉન્ડ હોય છે, પણ ઘણી વખત પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર, એના જે મટીરિયલ્સ એ લાવવામાં જે શું કહેવાય સમય હોય છે, એ ઘણીવાર જે પ્રોજેક્ટ કરનાર કંપનીઝના હાથમાં નથી હોતો, એના લીધે બી ઘણીવાર ઘણા પ્રોજેક્ટ્સ ડિલે ચાલતા હોય છે. આપણે ઘણીવાર ઘણી બધી જગ્યાએ જોઈએ કે સરકારનો પરિપત્ર છે કે આ સમય મર્યાદામાં કામ ચાલુ થયું તો ત્યાં એક તારીખ મારવાની હોય કે કઈ તારીખ સુધીમાં કામ પૂર્ણ થશે. તો એવા બોર્ડ તો આપણે બહુ ઓછા જોયા, કોઈ જગ્યાએ લાગેલા હોય છે, પરંતુ એ સમય મર્યાદાને સાચવવા માટે થઈ અને ખોટી એક્સ્ટ્રા પેનલ્ટી ના લાગે એના અનુસંધાનમાં ઘણીવાર આવા કોન્ટ્રાક્ટરો પોતે શું કહેવાય કે જે તકેદારી રાખવી જોઈએ એ ના રાખતા હોય, અને કામના પ્રેશરમાં બી કદાચ આ સમગ્ર ઘટનાક્રમ થતો હોય એવું સ્પષ્ટ ઘણીવાર જોવામાં આવ્યું છે. કારણ કે જ્યારે ક્વોલિટીની વાત આવે કોઈ બી એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાં તો એનો જે ટાઈમ ડ્યુરેશન છે એ ખૂબ જ જરૂરી છે. જેમ કે મેં કીધું કે કોઈ બી કોન્ક્રીટનો સ્લેબ ભરવાનો હોય તો એનો જે ક્યોરિંગ પ્રોસેસ છે એ ક્યોરિંગ પ્રોસેસ એક દરરોજ એના પ્રોસેસ પ્રમાણે થવું જોઈએ, અને જો ના થાય તો એ જે સ્ટ્રક્ચરની અંદર છે એ હેરલાઇન ફ્રેક્ચર્સ ઇનબિલ્ટ રહી જાય છે, અને જ્યારે એને તડકામાં મૂકવામાં આવે છે તો જે સળિયાઓ છે એના થર્મલ એક્સપાન્શન થતા હોય છે, અને રાત થાય ત્યારે એ પાછા સિકડોતા હોય છે. તો આ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શનના ભાગરૂપે બી એ ક્રેક વાઇડન થાય, અને જ્યારે એના લોડ અનબેરેબલ થઈ જાય તો એ ફેલિયર તરફ આગળ વધે છે. એટલે હું સરકારને બી વિનંતી કરીશ કે ઘણીવાર તમે જુઓ છો કે તમારા ઇનોગ્રેશનના ભાગરૂપે બી ઘણીવાર બધી વસ્તુ એમ જ ઊભી રહેતી હોય છે, તો જે કન્સ્ટ્રક્શન કંપનીઝ છે એના પર ખોટા દબાણો કરી અને અધિકારીઓને પ્રેશરમાં કરી અને કંપનીઓને પ્રેશરાઇઝ ના કરવું જોઈએ, ખાસ કરીને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાં. જી કિશનભાઈ, જે રીતે દોષિત એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં કેમ વિલંબ કરવામાં આવે છે? દિવ્યાજી, પ્રથમ તો નિકુંજભાઈની વાત બંસીજી, સોરી બંસીજી, બટ સી આખા ક્યાંય પણ રાજ્ય સરકારો કોઈને પણ કોઈ પણ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાં, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં ક્યાંય પણ કોઈના ઉપર દબાણ નથી કરતી, કોઈ ઉતાવળ નથી કરતી. આપણે જોયું છે બેન બંસીબેન, મેટર ઓફ ફેક્ટ ઘણા બધા પ્રોજેક્ટ્સ છે ડિલે ચાલી રહ્યા છે, પણ હું ચોક્કસપણે એમની વાત સાથે સંમત થઈશ કે તકેદારી અને નિરીક્ષણ જે જવાબદારી એન્જિનિયરો છે, એ પછી સરકાર પક્ષે હોય, રેલવે પક્ષે હોય કે થર્ડ પાર્ટી હોય, એ નિરીક્ષણ અને તકેદારી જે રાખવાની હોય છે એના ક્યાંક આમાં અભાવ વર્તાઈ આવે છે, અને એના માટે જ આ તપાસ સમિતિ નિમાઈ છે. રહી વાત આપની જે પણ કંપનીઓ બ્લેકલિસ્ટેડ કરવાની છે, તો ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 45 કરતાં વધારે કંપનીઓ બ્લેકલિસ્ટેડ થઈ ચૂકી છે, અને મેટર ઓફ ફેક્ટ એમની પાસે જે પણ ત્યાં એ ખર્ચો થયો છે એમના પોતાના ખર્ચે દંડ તરીકે પણ એમની પાસે રિકન્સ્ટ્રક્શન અથવા તો એમની ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવી છે. એટલે કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય કે રાજ્ય સરકાર હોય, પોતાના મેન્યુઅલમાં અને પોતાના નિયમોમાં જે પણ બદલાવની જરૂર છે એ બદલાવ કરીને પણ હવે પ્રજાકીય કામોમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર ના થાય, સંપૂર્ણ તકેદારી વર્તાય અને બધા જ પ્રામાણિકતાથી કામ કરે એ જોવાની સખત નીતિઓ ગુજરાત સરકાર અપનાવી રહી છે. એના જ પરિણામ સ્વરૂપે આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ, અસંખ્ય પ્રોજેક્ટ્સો ચાલી રહ્યા છે. તો ક્યાંક આવા બનાવો બને છે. આપણે સુરતમાં પણ એક નિર્માણધીન ટાંકી જે છે તે ધરાશયી થઈ હતી, અને એ જ પ્રોજેક્ટ બીજા પાસે હતો, અને એ જ પ્રોજેક્ટ એ જ કોન્ટ્રાક્ટર પાસે હતો, અને બીજી પણ એવી ઘટના સામે આવી હતી. કોઈ વાંધો નહીં, હવે તમને બોલવાનો સમય આપ્યો. હિરેનભાઈ, કિશનભાઈ હવે વચ્ચે નહીં બોલે એવી આશા છે. બધી ડાઈ સારી વાતો કરવી સાચું લાગે, સારું લાગે, પણ ધરાતલ પર જ્યારે જોઈએ ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી એ પાલનપુરમાં જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું એની પાસે 3 કરોડ રૂપિયા, આજે ફરીથી કહું છું, જવાબદારી પૂર્વક કહું છું કે 3 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને એને કમિશન આપ્યું હતું કે એને એમ સરકારથી આપવામાં આવ્યું હતું. એટલે વાત એ છે કે આજ કમિશન ગુજરાતમાં 69 આક્ષેપ છે. આ તમારો અંક હોઈ શકે. ગુજરાતમાં નો ધીસ ઇઝ લાઈક 100% ડિનાઇડ. આ ગંભીર આક્ષેપ છે. હું એને સખત શબ્દોમાં વખોડું છું. તમને ચેક નંબર આપું, આવું ક્યાંય રેકોર્ડ હોય તો મારી તમને ચેલેન્જ છે. મારી તમને ચેલેન્જ છે કે ગુજરાતમાં કમલમમાં
No. સીધું એમને ડોનેશન આપવામાં આવ્યું છે ને No, કંપનીને no, no, ત્યાં no, no, no. કોન્ટ્રાક્ટ મળ્યો છે હું No. તમને કમિશનનો નંબર પણ No. આપું, ચેક નંબર. નો આ I denied વિધાનસભાના it. floor પર I મૂકી denied it. દેવામાં આવી આટલું બધું છે. થવા છતાં આટલું બધું થવા છતાં પણ કોંગ્રેસ કેમ અને આ ઘરમાં જવાબદારી બેઠી છે? વાતો કરી, હિરેનભાઈ, સર્ટિફિકેટો આપવાની વાત નથી. હિરેનભાઈ, આટલું બધું થવા પાલનપુર છતાં પણ બ્રિજમાં જે કોંગ્રેસ કેમ પડ્યો એ ઘરમાં બેઠી છે? વ્યક્તિઓના કેમ કોના મોરચો નહીં કોન્ટ્રાક્ટ હતા? ખોલતી? બધાને ખબર કોઈ છે. વાંધો નહીં, નિકુલભાઈ, તમારી પાસે આવું છું કે થર્ડ પાર્ટી ઓડિટ હોવા છતાં પણ આવા ફેલ્યોર કેમ અટકતા નથી? કેમ આવી ઘટનાઓ વારંવાર? શું આપણે આને અટકાવવા માટે શું કરી શકાય? કોઈ પણ વસ્તુને જ્યારે એનાલિસિસ કરવામાં આવે તો એના જે ફેલિયર એનાલિસિસ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ફેલિયર એનાલિસિસમાં આઉટકમ્સ એટલે કે જે બી કારણભૂત બહાર આવે એ રિપોર્ટ્સના આધારિત આવનારા એના શું કહેવાય કે સ્પેશિયલ પ્રોસિજર એપ્લિકેશન્સ કરવામાં આવે છે. તો હવે જ્યારે કોઈ બી થર્ડ પાર્ટીના ઓડિટ હોય તો એ થર્ડ પાર્ટીના ઓડિટ છે એ કયા સંજોગોમાં છે. ધારો કે આ બ્રિજના સંજોગોમાં છે તો કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યા પછી છે કે ઇનબિલ્ટ પ્રક્રિયા થઈ રહી છે ત્યારે. તો દરેક પ્રોજેક્ટ્સના અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનો છે, પણ આની અંદર પ્રાથમિક જવાબદારી તો જે વિભાગના જે એન્જિનિયરના અંડરમાં કામ આવતું હોય, કારણ કે સરકાર વતી જે જવાબદાર અધિકારીઓ છે એમને તકેદારી લેવાની ખૂબ જરૂર હોય. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શું કામગીરી ચાલી રહી હોય, કદાચ એમને ત્યાં જઈને ઇન્સ્પેક્શન થવા જોઈએ, એના જે બી ગાઈડલાઇન્સ છે ફોલો થવા જોઈએ, ટેન્ડરની અંદર જે સ્પેસિફિકેશન્સ છે એ પ્રમાણે કામગીરી થઈ રહ્યા છે. જો આવું બધું દરેક સ્ટેજ પર ધ્યાન રાખવામાં આવે તો મારા ખ્યાલથી આને રોકી શકાય. બાકી આપણે શું કહેવાય કે હિરેનભાઈએ ઘણા બધા ઉદાહરણ આપ્યા અને આપણે ગુજરાતમાં ઘણા બધા આવા ઉદાહરણ જોઈએ છે તો એ ખરેખર દુઃખની વાત છે કે આપણે આટલા ટેકનોલોજીમાં સક્ષમ હોવા છતાં, આટલા કુશળ એન્જિનિયર હોવા છતાં, આટલી સક્ષમ સરકાર હોવા છતાં પણ આવા ઘટનાઓ ઘટે છે ત્યારે આપણને દુઃખ એટલે થાય છે કારણ કે ટેક્સ પેયર્સના પૈસાનો બી વ્યય થાય છે, સમયનો બી વ્યય થાય છે અને સદનસીબે આ વખતે કોઈ જાનહાનિ નથી થયું, પરંતુ જો જાનહાનિ થાય તો એ બી એક મોટું નુકસાન આપણને ભોગવવું પડે છે. જી કિશનભાઈ, ટેન્ડર પ્રક્રિયામાં કેટલી પારદર્શિતા? સંપૂર્ણ પારદર્શિતા. ઓનલાઈન ટેન્ડરો છે. કોંગ્રેસ પોતે સ્વીકારવું પડે છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષના કાર્યકાળમાં ટેન્ડરિંગનો એક પણ આક્ષેપ કોંગ્રેસ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પર કરી નથી શકતી. પણ એ અત્યારની ડિબેટની આઉટ વિષય છે. બંસીજી, આ વિષય ખાલી એટલો છે કે ગુજરાતમાં જે ઘટનાઓ બની એ વિકાસની હરણફાળ ભરતું ગુજરાત છે. કોંગ્રેસના સમયમાં બ્રિજો જ નહોતા, રોડ રસ્તાઓ જ નહોતા, કોઈ વિકાસના કામો જ નહોતા. તમે કમ્પ્લેન ક્યાં કરી શકો? અહીંયા કમ્પ્લેન એટલા માટે થાય છે કે વિકાસના કામો થાય, છતાં આ ના થવું જોઈએ. આ જે પણ ભૂલો છે એનો અમે સ્વીકાર કરીએ છીએ, અમે ક્યારેય એનાથી ભાગતા નથી. અમે આમાં સ્ટ્રિક્ટ એક્શન લઈશું અને જે પણ વિકાસકીય કામોમાં, પ્રજાના પૈસે થતા વિકાસકીય કામોમાં જ્યાં રાજ્ય સરકારની કે કોઈ પણ સંસ્થાઓની જવાબદારી આવે છે એ જવાબદારો સુનિશ્ચિત થશે, જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. પણ જે લોકો ક્યારેય વિકાસની વ્યાખ્યા જ ના કરી શક્યા, જે લોકો ABCDના એથી લઈને Z સુધીનો ભ્રષ્ટાચાર કરી શક્યા, એ લોકો જે બેફામપણે અહીંયા ટીવી પર આપીને આક્ષેપો કરે છે એ લોકોને કોઈ પડી નથી. આપે અસંખ્ય વાર, હું માનું છું ત્યાં સુધી આપે 3 થી 4 વખત પૂછ્યું કોંગ્રેસના પ્રવક્તાશ્રીને કે આપ કેમ રસ્તા ઉપર નથી ઉતરતા, આપ કેમ સ્થળ પર નથી જતા. એટલે સિમ્પલ નહીં ઉતરે એનો જવાબ નહીં હોય. એમની પાસે માત્ર આક્ષેપોની રાજનીતિ છે. અમારે હકારાત્મક સૂચનો પણ જોઈએ છે. સંદેશ ન્યૂઝ સાથે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પુલ તૂટે ત્યારે અવાજ થોડા અને સેકન્ડો હોય છે, પરંતુ તેની ગૂંજ વર્ષો સુધી સંભળાય છે. સદનસીબે આ વખતે જાનહાનિ ટળી, પરંતુ દરેક વખતે નસીબ સાથ આપશે તેવી કોઈ ગેરંટી નથી. વિકાસના નામે જો ગુણવત્તા સાથે સમાધાન થશે તો ઊભા થતા પુલ કરતા તૂટતા વિશ્વાસ વધુ દેખાશે. આજે જરૂર છે માત્ર તપાસની નહીં, પરંતુ જવાબદારી નક્કી કરવાની, કારણ કે લોકોના ટેક્સના પૈસાથી બનેલા પુલો તૂટે તો સવાલ માત્ર માળખાનો નથી રહેતો, સવાલ સમગ્ર વ્યવસ્થાનો બની જાય છે. નમસ્કાર.